આ ટગેસ બધાને દવા આપે એનું શું છે? એનું નામ ટગેસ હતું પણ ટગો થઈ ગયો અત્યારે. બધા ટગો ટગો જ કહે એટલે ગામમાં તો શું છે પછી કહેતા હોય. એટલે એ છે ને આમ જાણકાર. ઘણા બધાના દવાખાનું ચાલુ કર્યું પણ કોઈનું બહુ ન હાલ્યું. આ ટગા પાસે જ આવે દવા લેવા. કારણ કે હાડવેદનું ને દેશી દવા અને દેશી ફાકી એવું બધું ઘણું બધું એ જાણકાર. અને ગમે એ આવે ને એટલે તણે જ પડી આપવાની, સવાર સાંજ બપોર. અને એક જ ફાકી. પછી તમને માથું દુખતું હોય, પેટમાં દુખતું હોય, પગ કળતા હોય, છાતીમાં દુખતું હોય, કાનમાં દુખતું હોય, નાકમાં દુખતું હોય, હાથ દુખતા હોય, ગમે એ દુખતું હોય, એક જ દવા બસ. એટલે પાછા પીવે ને એટલે સારું પણ થઈ જાય હો. હા, એટલે સારું થઈ જાય ને, કારણ કે એ ઝાડાની જ દવા આપે. એટલે શું છે કે પેટ સાફ થઈ જાય ને એટલે આપણા ઘણા બધા રોગો નાશ થતા હોય છે અને આમ સારું લાગે. એટલે આ રીતના બધું એનું હાલી ગયું પાછું. હવે જોત જોતામાં એકવાર એવું થયું કે રાજા ને રાણીને ડખો થયો. હવે આ પર્સનલ મેટર. હવે 3-4 દિવસથી કાંઈ એકબીજા બોલે નહીં એમ. એટલે બધા પ્રધાનોને ખબર પડી ને એકબીજાને. એટલે બધાએ વાત કરી શું છે રાજા. એટલે રાજાએ બધી વાત કરી. પછી ભાઈ આવું છે આમ હમણાં. તે પછી ટગાને એ કે બોલાવીએ. પણ એ કે હવે ટગવાનું આમાં શું કામ છે? આ ઘરની મેટર છે. એ તો હવે ડૉક્ટરનું જાણે બધું, હાડવેદનું ને એ. હવે આમાં ટગાને બોલાવીને શું ફાયદો? એ થોડાનું સમાધાન થાય. પણ એ કે નહીં નહીં, તમે એકવાર બોલાવો એને. એટલે બોલાવ્યો. કે હવે આમાં શું છે? આનું તો ઈલાજ છે જ મારી પાસે. આલ્યો આ 3 દિવસની ફાંકી, સવાર સાંજ બપોર, સવાર સાંજ બપોર. એટલે રાજાએ પીધી. એટલે ઝાડા થઈ ગયા, હારા વધી ગયા. 3 દિવસ સખત પીધી ને તે પછી તો રાજા ખાટલા વશ થઈ ગયા, પથારી વશ. એટલે રાણી આવી, શું થયું સ્વામિનાથ, શું થયું સ્વામિનાથ? ત્યાં તો સ્વામિનાથ કહે કે નહીં, હમણાં મજા બગડી ગઈ છે હાવ સારી. ત્યાં તો પછી આવી રીતના એમનું સમાધાન થઈ ગયું ને એકબીજા બોલતા થઈ ગયા પાછા. એટલે આવી રીતના ટગાએ કર્યું. અને હવે પાછું એક એવી ઘટના બની કે રાજાની ઉપર બીજા એક રાજ્યના માણસો આવવાના હતા સૈન્ય લઈને, ચડાઈ કરવા, યુદ્ધ કરવા. હવે રાજા મૂંઝાણા. કે હવે આપણી પાસે 1200નું સૈન્ય છે અને એની પાસે 5000નું છે. હવે કરવું હું? હવે એ કે ટગાને બોલાવો, એ કાંઈક ઉપાય કાઢશે. એટલે ટગાને બોલાવ્યો. એ કે આવું છે, હવે યુદ્ધ કરવા આવે છે તો શું કરવું? એ કે હવે હાવ ઇઝીલી છે આ તો, એ અટકાવી દે હું ગમે એમ કરીને. હવે રાજા વિચારમાં પડ્યો કે આની પાસે એવું તો શું છે તે અટકાવી દે. એ કે એ તો હું અટકાવી દે ગમે એમ કરીને. એ કે હું ખમો કાલે તમને દવા લેતો આવું. એટલે 1200 જણા એટલે પડીકી તો હામટી વાળવી પડે. બધાને 3-3 પડીકી વાળે તોય 3600 થાય, 12-3600. હવે પડી વાળી પછી કાલ લાવ્યો, બધાને સૈનિકોને આપી દીધી. એ કે આલ્યો સવાર સાંજ બપોર, સવાર સાંજ બપોર બધાને આપી દેજો રાજાને કે. એટલે બધાને આપી દીધી. એટલે હવે પેલા તો હું બધાને ઝાડા થઈ ગયા. હવે એટલે બધા તળાવ પાસે જાય, આવ જાવ કરે. અને સામેના જે રાજા હતા એનું સૈન્ય આવવાનું હતું. એટલે એ લોકોએ એક જાસૂસી 2-3 મૂકી દે. એટલે જાણકારી રાખે કે આ લોકોની શું વ્યવસ્થા છે, કઈ રીતના યુદ્ધ લડવાના છે, એવું જાણકારી માટે ચોરી છૂપી હતી.
એટલે પછી એ લોકો જોવે એ કે હારા માળા આ રાતના જાગે, આની પાસે સૈન્ય કેવડું હશે કે આ રાતના તે આમથી આમ કોઈ હોતું જ નથી. એટલે રાજાને ઓલા જાસૂસીએ વાત કરી એ કે ભાઈ આ લોકો પાસે તો બહુ મોટું સૈન્ય છે, રાતના જાગતા હોય એટલું માણસો તો હુતા કેટલા હશે ને જાગે જ કેટલા, વિચાર કરો તમે. એટલે એ લોકોએ યુદ્ધ અટકાવી દીધું. એટલે આ ટગો કામ કરી ગયો. રાજાએ પછી તો એને પુરસ્કાર આપ્યો, સન્માનિત કર્યો. એ કે આ ટગો હારો માળો બહુ જાણકારો, બધું કેમ ત્યાંથી ત્યાં બાજી પલટી નાખે. અને એક ઉપદેશ કે જો કબજિયાત હોય અને જે આ ફાંકીથી ઘણા બધા ફાયદાઓ થતા હોય છે. જો મૂળ કારણ રોગનું કબજિયાત જ હોય છે. એક આના ઉપરથી એક ઉપદેશ પણ આપણને મળે છે.